મારું નામ ગુલામ રોશન ભાઈ પાદ, મોડાસા સરકારી તાજા કમિટી ઉપપ્રમુખ. અમારી કમિટી સરકારી તાજા કમિટીની જે ઉત્પત્તિ છે સામે એને સારી કામગીરી અને સારી સરાહના કરી કરતા આજે શહીદ આઝમ હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા 10મી જે માતા મનાવવામાં આવે છે એ માતા મનાવવા સંદર્ભમાં તમામ અમારા કાર્યકરો હાજર છે અને એમાં દરેક રીતની દુઆઓ પ્રાર્થનાઓ બધી કરવામાં આવે છે અને પોલીસ પ્રશાસન નગરપાલિકા દરેક જાતના ખાતેકીય કોઈ પણ અધિકારી અમને સાથ સહકાર આપ્યો છે તો એના અમે ખૂબ જ આભાર માનીએ છીએ. આવનાર પત્રકારશ્રીઓ તેમજ દરેક વ્યક્તિઓ બહારના જે મહેમાન છે એમને પણ હું તહેદિલ સ્વાગત કરું છું. આજ રોજ હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાનો શહાદતનો દિવસ છે. આ દિવસ ઘણા વર્ષોથી કસ્બા જમાત દ્વારા ઉજવવામાં આવે છે. કસ્બા જમાત દ્વારા 9 મોહરમ અને 10 મોહરમે તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે. એ જુલુસની તમામ જવાબદારી કસ્બા જમાત કારોબારી દ્વારા એક કમિટી નીમવામાં આવે છે જે તાજિયા કમિટી તરીકે ઓળખાય છે. એ તાજિયા કમિટીનું કામકાજ એવું હોય છે કે તમામ જે કામકાજ હોય તાજિયાને લઈને એ તમામ જવાબદારી એ લોકોની હોય છે. એના અંદર એક તાજિયા કમિટીના જે સભ્યો હોય છે એના અંદર એક તાજિયા કમિટી ચેરમેન તરીકે એક સભ્યની નિમણૂક કરવામાં આવે છે. તમામ જવાબદારી એ લોકોની હોય છે. હું આજના તબક્કે આ જુલુસના માધ્યમથી તમામ પોલીસ સ્ટાફ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને ટાઉન પીએસઆઈ શ્રીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને નગરપાલિકા દ્વારા અમને છેલ્લા 10 દિવસથી જે ફેસિલિટી આપવામાં આવે છે એ તમામ નગરપાલિકાનો તમામ વિભાગોનો હું આજે આભાર વ્યક્ત કરું છું. પાણી પુરવઠા વિભાગ હોય, સેનેટરી વિભાગ હોય, એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રી, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી અને તમામ ખાતા ચેરમેન શ્રીઓનો પણ હું આજે આભાર વ્યક્ત કરું છું. હું કસ્બા જમાત દ્વારા અમારા કસ્બા વિસ્તારના તમામ કમિટીઓ અને તમામ ગ્રુપોનો પણ આભાર વ્યક્ત કરું છું. કેમ કે એ લોકો ઘણા દિવસથી 10 દિવસ સુધી અમારો તમામ
લોકોની જવાબદારી નિભાવતા હોય છે એ તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું. હું આજના દિવસે પત્રકારશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અમારા તમામ જે કારોબારી સભ્યો છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું, જે આ તહેવારને ખડા પગે સારી રીતે ઉજવાય અને સારી રીતે એનો શ્રેય મળે એ માટે એ લોકો ઘણી કોશિશો કરતા હોય છે. બસ હું આ સાથે મારી વાતને પૂરી કરું છું. જય ભારત, જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ. રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા પ્રમુખ ભરત ભાવસાર. આજના આ મહોરમના તહેવારમાં રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ સમગ્ર આજે તાજિયાના જુલુસ અને મહોરમનો તહેવાર એટલે એક બલિદાન ત્યાગનો તહેવાર છે. આ તહેવારમાં અમને અહીં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે એ બદલ અમે એક તો કસ્બા સમાજના અને સરકારી તાજિયાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સમયે એક હિન્દુ અને મુસ્લિમની એકતાના અમે દર્શન કરાયા છે. અમે કાયમ પણ અમે આ રથયાત્રા સમિતિ દરેક મુસ્લિમ તહેવારોમાં રમઝાન ઈદ હોય કે કોઈ પણ તહેવાર હોય તો હાજર રહેતી હોય છે અને એક હિન્દુ ભાઈચારાના જે દર્શન કરાવે છે એ એક મોટી બાબત છે. આજે આ તહેવારને લઈને જે કસ્બા સમાજમાં અને સરકારી તાજિયામાં અમે હાજરી આપી, અમારું ખૂબ ખૂબ સ્વાગત થયું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.